નમસ્કાર મિત્રો, આજનો ટોપિક છે સફળતા માટેની સાચી તૈયારી। મિત્રો, આ જીવન એક સંઘર્ષ છે। દરેક માણસે કોઈને કોઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે। જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે, પરંતુ સફળતા મળે છે તેમને જ જેઓ દૃઢ સંકલ્પ સાથે પ્રયત્ન કરે છે। મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો, સપનાનું કદ એટલું મોટું રાખો કે ભય પણ દોરીને ઊભો રહી જાય। એટલે કે તમારા સપના એટલા મોટા રાખો ને કે તમારો ડર જ દૂર થઈ જાય। માત્ર સપના જોવાથી કંઈ નહીં થાય, તેના માટે પરિશ્રમ પણ કરવો પડશે, હિંમત પણ રાખવી પડશે અને સતત આગળ વધતા રહેવું પડશે। મિત્રો, અસફળતા એ કોઈ અંત નથી। તમે એકવાર ફેલ થાઓ તો એ તમારું કોઈ લાસ્ટ રિઝોર્ટ નથી। એ એક પાઠ છે જેમાંથી તમારે શીખવાનું છે, જે આપણને વધુ મજબૂત બનાવે છે। કેમ કે હવે તમને ખબર છે કે આપણે શું નથી કરવાનું। જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે નડવા કરતાં ઉઠીને લડી લેવું સારું। કોઈ મહાન લેખકે કહ્યું છે, સફળતાની કુંજી છે ધૈર્ય, પ્રયત્ન અને વિશ્વાસ। એટલે પેશન્સ રાખો, સતત ટ્રાય કરતા રહો અને પોતા ઉપર કોન્ફિડન્સ રાખો। મિત્રો, આજથી તમારે તમારી જાતને 3-4 વચન આપવાના છે। પહેલું છે, હું મારા સપનાથી ક્યારેય પાછો નહીં પડું। બીજું છે, હું દરરોજ એક નવો પ્રયાસ કરીશ। ત્રીજું છે, હું મારી કાબિલિયત ઉપર વિશ્વાસ રાખીશ। મિત્રો, અંતે એક વાત કહેવી છે, સમય સાથે બદલાવ લાવો, પ્રયત્ન ચાલુ રાખો અને એક દિવસ સફળતા તમારા પગમાં હશે। ધન્યવાદ। ભારત માતા કી જય। મિત્રો, તમને આ ટૉપિક કેવો લાગ્યો? તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો। જો ગમ્યું હોય તો એક લાઇક આપી દેજો। તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં એને શેર કરજો અને આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો।